આપણે સવારમાં છે ને એક કામ પહેલાં હોય, 2 ગાયનું મિનરલ મિક્સર ચાલુ કરી દીધું અને ખડેલી 3ને, કેમ કે હવે જલ્દી આ સિઝનમાં આવી નહીં ને એટલે ચોમાસામાં પાછી ટાઢી પડી જાય, એટલે ઘડીકમાં ન આવે ગરમીમાં. કે આ હાઇટમાં ભલે નીચા લાગે, ઉંમર પાકી ગયેલી છે. આપણી રાતોને પણ 27 મહિનાની થઈ ગઈ છે, ઓલી વધારે થઈ ગઈ. 3 મહિનામાં 3 વર્ષમાં ખાલી 4 મહિના ઓછા છે. 3 થી 4 મહિના આનાથી મોટી છે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે નહીં એવા છીએ, કેમ કે આપણી યમુનાની વાછડી છે ને બહુ બીમાર પડી ગઈ છે. લાંબી થઈને હોઈ ગઈ છે અને જો ખાણ ખાઈ લીધું. હા મેં પડી છે વાછડી હજી 2 દિવસથી બાટલા ચડાવી છે, પણ હજી કાંઈ ફેર નથી પડતો. જોઈ હું તો અત્યારે આપણે ભેહું હાંકી લીધી છે, બધી નીકળી ગઈ. 2-3 ભેહું ને આપણે વાંહે રહી ગયા છીએ. હાલાતું છે નહીં આમાં, ભેહું હાલે બધી નિરાતે એક પટામાં, ધીરે ધીરે જાય છે બધી. આ વખતે તો આપણી કિસ્મત જ આ માઠી હાલે છે. શું છે, સારામાં સારી વાછડી આવી, સારા ડોજો આપ્યો, સારી વાછડી આવી. આવાર તો હાવ, કેમ કે જો રાધામાં સારો ડોજો આપ્યો હતો, કઠણાઈ હતી, એમાં વાછડો આવ્યો. અને પછી આપણે આમાં જમનામાં સારો ડોજ વાપર્યો હતો, વાછડી આવી સારી. એ પણ હવે જો તૈયારી છે બસ, કેમ કે હવે ખબર નથી પડતી કાંઈ શું બીમારી આવી નહીં. ડૉક્ટર સાહેબે કીધું કે તાવ છે એવો હોય કે હા ઝેરી. કાલે બાટલા ચડાવ્યા, પરમદી બાટલા ચડાવ્યા. હજી કહેતા લોહીનો રિપોર્ટ કરાવવા હતા, પણ લોહી જામી બહુ જાય છે કે અમે ક્યાંય તમારે પૂછ્યો નહીં કે લોહી જામી ગયો હાવ, એટલે રિપોર્ટ ન થયો એનો. કેમ કે આજુબાજુની લગભગ અત્યારે કે ગામડામાં ક્યાંથી છે ને માલને ઢોર માણસને બેને સેમ બીમારી થાય છે. શું છે નામ એ તો ખબર નથી આપણે. ને અત્યારે બે હું હાંકી લીધી, બધી નીકળી ગઈ આગળ. પછી બધી જાય છે ઘરેથી, નીકળી જાય ને એટલે પછી પેડિયા ખાવા ચક્કર મારશે. મરજી પડે ને એટલે ખાશે, પછી ભાગી નીકળશે ઘરે. તો અત્યારે છે ને આપણે બેહું નાખી લીધી ઘરે, કેમ કે વાછડીને પીડા અને આપણાથી જોવાથી છે નહીં જરાય. ઘરે જવાનું મન થતું નથી, બેહું નથી થતું, મને નથી થતું. કેમ કે ચાગલી એટલી રાખે છે ને, ક્યાંથી તાવ આવી જાય ને એ ખબર નથી પડતી. આવ કેમ કે વાયરસ તાવ છે કંઈ નક્કી ન હોય, આપણા હાથમાં નથી. હવે આજે પાછો વાર થઈ ગયો શનિવાર, કેમ કે મહિનાનો 4થો શનિવાર છે ને એ સાહેબ રજા છે. કેમ કે રિપોર્ટ આજે આવવાના હતા, લોહીના રિપોર્ટ કરાવવાના આવશે. કાલે કરાવ્યું હતું પણ જાડું પડી ગયું હતું રિપોર્ટ. કાલ પરમદી એટલે રિપોર્ટ લઈ ગયા હતા, લોહી લઈ ગયા ને એમાં રિપોર્ટ કરાવવાના હતા. કેમ કે હવે તાવ છે કે હડકાએ કૂતરું પડ્યું છે એનું છે, તો કાંઈ ખબર પડતી નથી. કેમ કે રિપોર્ટ આવે પછી ખબર પડી જાય કે શું પ્રોબ્લેમ મોટી છે એમાં. અને ત્યાં જો ભેહું નાખી નાખી છે ઘરે. હાલો રિપોર્ટ આવે પછી ખબર પડે, કેમ કે હવે સોમવારે આવે, 2 દિવસ રજામાં આવે. ચલો સોમવાર શનિવાર રવિવાર હે ને 2 દી રજા હોય. આજ ફોન એ નથી ઉપાડતા, ફોન લાગતો જ નથી. બીજો ડૉક્ટર છે એને ફોન કર્યો હતો, એ પણ ઉપાડતો નથી અત્યારે, કેમ કે એને રજા છે. નકર શું છે કે રિપોર્ટ કરાવ્યો એને ડૉક્ટરને આપણે નંબર લઈ લીધા ને તો ખબર પડી જાય. અત્યારે બેવું નાખી નાખી છે ઘરે, અને જમના તો આપણે જાય છે જાહે એટલે સીધી ઘરે જાય ને, એટલે પહેલાં વાછડી ઉપર જાહે, કેમ કે વાછડી વગર એને નથી રોવાતું.
તે તો ધાવાની કે એ જરૂર નથી એની. હોમ ખાલી વાટડી પગમાં સામે હોય ને એટલે મજા વાંધો ના આવે. હવે છે ને કે આપણે કિસ્મત માઠા થઈ ગયા ને એટલે હા હરકા માઠા છે. આવું કોઈ દી બન્યું નથી કે વાછડી આપણે આવી રીતે માતાજીની દયાથી એક તો માન માતાજીની દયાથી વાછડી આવી. 3 ગાયો વ્યાણી, 3 વાછડા લઈ આવી. પાછી ચોથી કેરા વ્યાણી, રાધા વાછડો લઈ આવી, ગોરી વાછડો લઈ આવી. 2 વાછડી માન આવી 4માંથી. 3 અને 4 વાછડા થઈ ગયા. ને આપણે બધી વાછડી જ આવતી હતી અત્યારે જેટલી આવી ને એમાં. જેમ ગોરી ગાભ નાખ્યો ને 7 મહિનાનો જુડવા વાછડી તેદીને આપણી કિસ્મત હાવ માઠી થઈ ગઈ. હાવ કેમ કે વધારે પડતી પાક પાડ્યો ભેહુંમાં પાડા વધારે આવે. આમાં તો આમાં જે વાછડા જ આવ્યા રાખે એટલે હારથી માટી કિસ્મત છે. અત્યારે ભેહું નાખીને ઘરે લઈને જવા દે ઘરે તો શું છે શું નથી ખબર પડે. હવે ઘરે માતાજી કરે જો હાથી મેળે થઈ જાય ને પાછી. કેમ કે 3 દિવસથી તો ખાતી નથી બોરો જે એવું ખાવાનું બંધ નથી કરતું. હવે જાય છે હવે ઘરે જો માતાજી કરે ને થઈ જાય ઊભી પાછી. ભલે ધીરે ધીરે ખાતે વળી જાય પછી વાંધો ના આવે. કેમ કે અત્યારે મેન તકલીફ આ જ છે ખાવાનું જ. ખાવામાં થોડુંક રવ નથી કરતી. બેવું નાખી નાખી. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો, થોડોક સપોર્ટ કરતા રહેજો.